અને મિત્રો, ગુરુ કરવાથી જે આપણને લાભ થાય, ફાયદો થાય ને, એ આપમેળે શાસ્ત્રમાંથી જ ભગવાનને માર્ગે ચાલવાનો પ્રયત્ન કરે એને ક્યારેય ન થાય. એક ભાઈને અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ ભાઈ સાહેબને મળવો હતો. એટલે કોઈકને પૂછા કરી કે આ ટ્રમ્પ રહે ક્યાં? તો કે અમેરિકા. તો કે અમેરિકા ક્યાં આવ્યો? તો કે ક્યાંય નહીં, બસ આ સમુદ્રને પેલે પાર. એટલે એવું ભાઈ હતો ને જેને અમેરિકા જાઉં તો એ ધબ દઈને પડ્યો સમુદ્રમાં, હમણાં તરીને પહોંચી જાઉં, પણ હજી સુધી પહોંચ્યો નથી. અને કદાચ તમને ઈચ્છા થાય કે અમેરિકા જાઓ છે અને તમે સમુદ્રમાં પડો તો પહોંચી જાઓ? ન પહોંચી શકો. પણ તમે સ્ટીમરમાં બેસો કે પ્લેનમાં બેસો તો તમે પહોંચી શકો ને, પહોંચી જાઓ. પણ સ્ટીમરમાં બેઠા, પ્લેનમાં બેઠા, પણ એને કોઈ ચલાવનારો ન હોય તોય અટકી રહેવાય, ન પહોંચી શકાય. પણ એને ચલાવનારો કોઈક હોય ને તો આપણે આરામથી પહોંચી જઈએ. તો મિત્રો, આ લોકનો એક નાનકડો સમુદ્ર છે, એને પણ આપણે પ્લેન વિના કે એના ચલાવનારા વિના આપણે પહોંચી શકતા નથી. જ્યારે ભગવાનનું ધામ તો 14 લોક અને 8 આવરણથી પર છે, ત્યાં ભગવાન રહે છે ને એને આપણે મળવું છે, એને પામવું છે, તો આપબળે પહોંચી જવાશે? નહીં પહોંચી શકાય. એટલે ભાગવતની અંદર સરસ એક શ્લોક બતાવ્યો છે, નૃદેહ માધ્યમ સુલભમ સુદુર્લભમ પ્લવમ સુકલ્પમ ગુરુ કર્ણધારમ. ભગવાને એકવાર જીવને કહ્યું કે તારા કર્મને આધારે તને સંસાર સાગરમાં જવું પડશે. એટલે જીવ બચારો એકદમ દુઃખી થઈ ગયો, ભગવાન આગળ કરગરવા લાગ્યો કે અરે ભગવાન, હું સંસાર સાગરમાં તો ડૂબી જઈશ, મારા ઉપર કંઈક દયા કરો, કૃપા કરો એમ. એટલે ભગવાને કીધું ચાલ કાંઈ વાંધો નહીં, હું તને સરસ મજાની એક નાવ આપું છું, એ નાવના આધારે તું સંસાર સાગરને તરી જઈશ. એટલે જીવ કે કઈ નાવ? તો કે આ નૃદેહ માધ્યમ, આ મનુષ્ય શરીર રૂપી હું તને નાવ આપું છું, એના આધારે તો સંસાર સાગરને તરી જઈશ. એટલે મનુષ્ય એકદમ રાજી થઈ ગયો, જીવ રાજી થઈ ગઈ અને આવ્યો તરત સંસાર સાગરમાં. જેવી એની નૌકા નાખીને થાવી હાલક ડોલક, કારણ કે ચલાવતા આવડતી નથી, હાલક ડોલક થવા માંડીને તરત જ રાડ પાડી, હે ભગવાન બચાવજો બચાવજો, મારામાં નૌકાને ચલાવવાની તાકાત નથી, હમણાં જ ડૂબી જશે. ભગવાને કીધું મને ખબર હતી કે તારાથી આ નહીં ચાલે, એટલે મેં પહેલેથી જ નાવિક, ખેવટ કહેવાય, એક માર્ગદર્શક, એને મેં એ સંસાર સાગરની અંદર ભૂમિયા તરીકે રાખ્યા છે. એને ગોત અને એની તારી નૌકા એને સોંપી દે, એટલે આરામથી એ નૌકાને પાર પહોંચાડી દેશે. જીવ કે પણ એ કોણ છે નાવિક? ત્યારે ભગવાને કીધું ગુરુ કર્ણધારમ. ઘણા બધા સત્પુરુષોને મેં આ સંસાર સાગરમાં તારા ઉદ્ધાર માટે જ મૂક્યા છે. સારા એવા કોઈક સત્પુરુષને ગોતી અને તારી આ નૌકા છે મનુષ્ય શરીરને શરણે સોંપી દે, પછી જેમ ચલાવે ને એમ તું ચાલજે, એટલે તું આરામથી મારા સુધી પહોંચી આવીશ, તને કાંઈ પ્રોબ્લેમ નહીં થાય. એટલે મિત્રો, ભગવાન સુધી જો આપણે પહોંચવું હોય ને તો ગુરુને આપણું જીવન સમર્પિત કરવું પડે. એ જેમ માર્ગદર્શન આપે, જેમ કે એ પ્રમાણે આપણે ચાલીએ ને ત્યારે આપણે ભગવાન સુધી પહોંચી શકીએ છીએ. પણ આપ બળે કરીને ભગવાનને પહોંચવું એ તો એક અશક્ય વસ્તુ જેવી જ વાત છે. માટે આપણા મનનું અભિમાન મૂકી, મનની માન્યતાઓ મૂકી, શાસ્ત્રની અંદર ઋષિ મુનિઓ જેમ કહે છે, ભાગવતની અંદર શ્રી કૃષ્ણ ભગવાન જેમ કહે છે, વેદ જેમ કહે છે, એ પ્રમાણે આપણે વાતને સમજવી જોઈએ અને માનવી જોઈએ.